નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 1માં આજે આપણે અંગ્રેજી વિષય શીખીશું. તમારી પાસે અંગ્રેજીની ચોપડી હશે જ. અંગ્રેજીની ચોપડીમાં પાના નંબર 41 જુઓ. પાના નંબર 41 ઉપર ફોનિક્સ એટલે કે એબીસીડી આપેલી છે. તે એબીસીડી સૌથી પહેલાં આપણે નોટબુકમાં લખીશું. શેમાં લખવાની છે? નોટબુકમાં. તો તમારી પાસે અંગ્રેજીની 4 લીટીવાળી નોટ જરૂર હશે. તો એ 4 લીટીવાળી અંગ્રેજીની નોટમાં સૌથી પહેલાં આપણે તે એબીસીડી લખીશું. જુઓ, અંગ્રેજીની નોટબુકમાં તમારે ઉપર ફોનિક્સ તમારી ચોપડીમાં આપેલું છે તેવી રીતે લખવાનું છે. અને અહીં જમણી બાજુ નોટબુકમાં તમારે તારીખ અને વાર પણ લખવાનું છે. આટલું લખી લો. ત્યારબાદ તમે નોટબુકમાં 1, 2, 3, 4 અને 5 ફૂટપટ્ટી વડે 5 ખાના પાડવાના છે. છઠ્ઠું ખાનું બનાવવાનું નથી, ફક્ત 5 જ ખાના બનાવવાના છે. આપણે 5 ખાનામાં જ લખીશું. હવે આપણે લખવાની શરૂઆત કરીએ. પહેલો આપણે લખીશું એ. જુઓ, પહેલાં આપણે લખવાની શરૂઆત કરતાં પહેલાં અંગ્રેજીની નોટબુકમાં 4 લીટીમાં લખતા શીખી લઈએ. જુઓ, તમારી નોટબુકમાં સૌથી પહેલાં આપી છે લાલ લીટી, બરાબર ને? હું અહીં લખું છું, તમારે લખવાનું નથી. આ લાલ લીટી, પછી આપી છે વાદળી લીટી, અને ત્રીજી લીટી પણ આપી છે વાદળી લીટી, અને ચોથી આપી છે પાછી લાલ લીટી. જુઓ, પહેલી લાલ, બીજી અને ત્રીજી લીટી વાદળી, અને ચોથી લીટી પાછી લાલ આપી હશે. તમારી નોટબુકમાં પણ આવી રીતે જ હશે. તો આવી રીતે આપણે એબીસીડી નોટબુકમાં લખીશું. પહેલાં આપણે જુઓ, આજે આપણે પહેલી અને બીજી એબીસીડી એક સાથે લખીશું, અને પાસે તેના મૂળાક્ષર અને ઉચ્ચાર પણ લખીશું, બરાબર ને? હા, તો આપણે સૌથી પહેલાં એ લખીશું. જુઓ, પહેલી એબીસીડીનો એ લાલ લીટીથી શરૂ કરી આ બંને વાદળી લીટી સુધી લખવાનો છે. એ. હવે બીજી એબીસીડીનો લખીશું એ. તેનો ઉચ્ચાર લખીશું એ. તેનો ગુજરાતી મૂળાક્ષર લખીશું અહીં અ. બરાબર. જુઓ વિદ્યાર્થીઓ, મેં અહીં જેટલી લીટીમાં લખ્યું છે તેવી જ રીતે તમારે નોટબુકમાં લખવાનું છે. 4 લીટીમાં જ લખવાનું છે. અને મેં જે લીટીમાં લખેલું છે તે ધ્યાન રાખીને તમે તમારી નોટબુકમાં લખજો. અને જો એક પાનામાં ના સમાઈ રહે, લખવાનું બાકી રહે, તો તમે બીજા પાનામાં લીટી પાડીને લખી શકો છો. હવે આગળ આપણે લખીશું બી. પહેલી એબીસીડીનો બી. તો એ લાલ લીટીથી શરૂ કરી વાદળી લીટી સુધી લખીશું.
બી. હવે બીજી ABCDનો લખીશું એ પણ આ 3 લીટીમાં લખીશું. ઉચ્ચાર થશે એનો બી એ ખાલી વાદળી લીટીમાં જ લખીશું. બરાબર. અને નીચે લખીશું ગુજરાતી મૂળાક્ષર થશે બી બ. આગળ લખીએ સી. બી પછી શું આવશે? સી. સી પણ લાલ, વાદળી અને વાદળી 3 લીટીમાં જ આવશે એટલે લખીશું સી. બરાબર. હવે બીજી ABCDનો સી આ બંને વાદળી લીટીમાં જ લખીશું સી. તેનો ઉચ્ચાર થશે સી. અને ગુજરાતી મૂળાક્ષર ક. શું થશે? ક. હવે આવશે ડી. અહીં લખીશું ડી. પછી બીજી ABCDનો ડી. ઉચ્ચાર થશે ડી. અને તેનું ગુજરાતી મૂળાક્ષર ડ. હવે આ ડી પછી આવશે ઈ. હવે આપણે અહીં લખીશું 4 લીટીમાં ઈ. પછી બીજી ABCDનો ઈ. અહીં ઉચ્ચાર આવશે ઈ. અને તેનો ગુજરાતી મૂળાક્ષર થશે ઈ પણ થશે અને એ પણ થશે. ઈ પછી આવશે એફ. તો અહીં આપણે ફરીથી લાલ લીટી, વાદળી લીટી, વાદળી અને લાલ તેમાં આપણે લખીશું. સૌથી પહેલાં પહેલી ABCDનો એફ લખીશું. પછી બીજી ABCDનો એફ લખીશું. ઉચ્ચાર થશે એફ. અને ગુજરાતી મૂળાક્ષર થશે ફ. એફ પછી આવશે જી. તો અહીંયા આપણે લખીશું જી. બીજી ABCDનો જી લખીશું. એ આપણે અહીં ઉપરની લાલ લીટી અડાડવાનો નથી, એને નીચેની લાલ લીટી સાથે અડાડીશું. બરાબર. જી. જીનો ગુજરાતી મૂળાક્ષર થશે ગ. હવે જી પછી આવશે એચ. એચ ઉપરની લીટીએ અડાડીશું. બીજી ABCDનો એચ પણ ઉપર અડશે. ઉચ્ચાર થશે એચ. તેનો ગુજરાતી મૂળાક્ષર થશે હ. એચ પછી આવશે આઈ. તો આપણે આઈ લખીશું. આઈ પર ઉપરની લીટીને જ અડશે લાલ લીટી સાથે. અને હવે બીજી ABCDનો આઈ લખીશું. તે આ બંને વાદળી લીટીની વચ્ચે જ લખવાનો છે. આઈ. ઉચ્ચાર થશે આઈ. અને ગુજરાતી મૂળાક્ષર થશે તેનો ઈ. આઈ પછી આવશે જે. આપણે જે લખીશું. જે પણ ઉપરની લીટીએ જ અડશે. અને બીજી ABCDનો જે નીચેની લાલ લીટી સાથે અડાડીશું.
ઉપર ટપકું કરીશું, તેનો ઉચ્ચાર થશે જે. બરાબર, જે. અને તેનો ગુજરાતી મૂળાક્ષર થશે જ. જો જે પહેલી ABCDનો જે ઉપરની લાલ લીટી અને આ બંને વાદળી લીટી સાથે અડાડીશું, અને બીજી ABCDનો જે બંને વાદળી લીટીથી લઈ નીચેની લાલ લીટી સુધી અડાડવાનો છે. જે પછી શું આવશે? કે. તો કે લખીશું. જુઓ, કેમાં લાલ લીટીથી લઈ બંને વાદળી લીટી સુધી લખીશું આવી રીતે. અને બીજી ABCDનું કે લખીશું, તેમાં પણ લાલથી વાદળી લીટી સુધી અડાડીશું, પરંતુ તેમાં આ બે વાદળી લીટીમાં જ આ ત્રાંસી લીટી કરીને કે લખીશું. તેનો ઉચ્ચાર થશે કે. અને તેનું ગુજરાતી મૂળાક્ષર થશે ક. શું થશે? ક. કે પછી આવશે એલ. તો પહેલી ABCDનો એલ અને બીજી ABCDનો એલ. ઉચ્ચાર થશે એલ. કોઈ પણ મૂળાક્ષર હોય તેનો જે રીતે આપણે બોલીશું તે રીતે જ તેનો ઉચ્ચાર પણ થશે. એલનો ગુજરાતી મૂળાક્ષર થશે લ. એલ પછી આવશે એમ. એમને આપણે અહીં સુધી લાલ લીટીથી લઈ વાદળી લીટી સુધી લખીશું. અને બીજી ABCDનો એમ આ બંને વાદળી લીટીની અંદર જ લખવાનો છે. એમ. ઉચ્ચાર થશે એમ. અને તેનો ગુજરાતી મૂળાક્ષર થશે મ. એમ પછી આવશે એન. અહીં લખીશું એન. લાલ લીટીથી લઈ તેને પાછો અડાડીશું અને ઠેક વાદળી લીટી સુધી. બરાબર. પછી બીજી ABCDનો એન વાદળી લીટીની વચ્ચે જ લખીશું. તેનો ઉચ્ચાર થશે એ નો. તેનું ગુજરાતી મૂળાક્ષર થશે ન. ન. એન પછી શું આવશે? હ. ઓ આવશે. તો ઓ પણ આપણે ઉપરની 3 લીટીમાં જ લખીશું. અને બીજી ABCDનો ઓ બંને વાદળી લીટીની વચ્ચે લખવાનો છે. તેનો ઉચ્ચાર થશે ઓ. ગુજરાતી મૂળાક્ષર થશે ઓ. ઓ પછી શું આવશે? હ. પી. તો અહીંયા આપણે લખીશું પી. ઉપરની 3 લીટીમાં પહેલી ABCDનો પી લખવાનો છે. અને બીજી ABCDનો પી આ પહેલી વાદળી લીટીથી લઈ નીચે લાલ લીટીમાં અડાડવાનો છે. ઉપરની લાલ લીટીમાં પહેલી ABCDનો લખશું અને બીજી ABCDનો પી વાદળી લીટીથી શરૂ કરી નીચેની લાલ લીટી સુધી લખવાનો છે. ધ્યાન રાખજો, પહેલી અને બીજી ABCDમાં ભૂલ થાય નહીં. અને તેનો ઉચ્ચાર થશે પી. અને તેનું ગુજરાતી મૂળાક્ષર થશે પ. પ. પી પછી શું આવશે? હ. ક્યુ. તો આપણે અહીં લખીશું ક્યુ. ક્યુ. તેનો ઉચ્ચાર લખીશું ક્યુ. જો બીજી ABCDનો ક્યુ પણ વાદળી લીટીથી લઈ
નીચેની લાલ લીટી સુધી અડાડીને લખવાનો છે અને તેનો ગુજરાતી મૂળાક્ષર થશે ક્વ. ક્યુ પછી શું આવશે? આર. આપણે આર લખીશું. પહેલી ABCD નો લખશું આર. અને હવે બીજી ABCD નો લખીશું આર. જુઓ, બીજી ABCD નો આર તમે આવી રીતે તમારી ચોપડીમાં આપ્યો છે તેવી રીતે પણ લખી શકો છો અને હું કૌંસમાં લખું છું આવી રીતે પણ આર આપણે લખી શકીએ છીએ. બંને રીતે આર આપણો સાચો ગણાય. તેનો ઉચ્ચાર થશે આર અને તેનો ગુજરાતી મૂળાક્ષર થશે ર. આર પછી શું આવશે? એસ. એસ પણ આપણે ઉપરથી લખવાનો શરૂ કરીશું. પછી બીજી ABCD નો એસ વાદળી લીટીની અંદર જ લખીશું. તેનો ઉચ્ચાર થશે એસ. અને તેનો ગુજરાતી મૂળાક્ષર થશે સ. એસ પછી શું આવશે? ટી. આપણે ટી લખીશું. સૌથી પહેલા પહેલી ABCD નો ટી લખીશું ટી. હવે બીજી ABCD નો પણ ઉપરથી લાલ લીટીથી લખવાનો શરૂ કરીશું ટી. તેનો ઉચ્ચાર થશે ટી અને તેનો ગુજરાતી મૂળાક્ષર થશે ટીનો ગુજરાતી મૂળાક્ષર ટ પણ થશે અથવા ત. ટ અને ત બંને થશે. ટી પછી શું આવશે? યુ આવશે. શું આવશે? યુ. આપણે યુ લખીશું. જુઓ, પહેલી ABCD નો યુ આપણે લાલ લીટીથી શરૂ કરી બંને વાદળી લીટીમાં લખવાનો છે. હવે બીજી ABCD નો લખીશું યુ. બંને વાદળી લીટીમાં લખીશું. તેનો ઉચ્ચાર લખીએ યુ. ગુજરાતી મૂળાક્ષર થશે યુનો ગુજરાતી મૂળાક્ષર અ પણ થાય અને ઉ પણ થશે. તમારે ગુજરાતી મૂળાક્ષર યાદ રાખવાના છે. યુ પછી શું આવશે? વી. આપણે વી લખીશું વી. તેને ગુજરાતી મૂળાક્ષર થશે વ અને ઉચ્ચાર થશે વી. વી પછી શું આવશે? ડબલ્યુ. ડબલ્યુ લખીશું. બીજી ABCD નો લખીશું ડબલ્યુ. ડબલ્યુનો ગુજરાતી મૂળાક્ષર થશે વ. ડબલ્યુનો પણ ગુજરાતી મૂળાક્ષર થશે વ અને વીનો પણ ગુજરાતી મૂળાક્ષર થશે વ. ડબલ્યુ પછી શું આવશે? એક્સ. અહીંયા આપણે લખીશું એક્સ. પછી બીજી ABCD નો એક્સ. ઉચ્ચાર થશે એક્સ અને ગુજરાતી મૂળાક્ષર થશે ક્ષ. એક્સ પછી શું આવશે?
હા વાય એ લખીશું વાય અને બીજી એબીસીડીનો વાય નીચે સુધી અડાડીશું. ઉચ્ચાર થશે વાય ને ગુજરાતી મૂળાક્ષર થશે ય. વાય પછી શું આવશે? હા ઝેડ. અહીંયા આપણે ઝેડ લાલ લીટીથી શરૂ કરી વાદળી લીટી સુધી લખવાનો છે અને બીજી એબીસીડીનો ઝેડ વાદળી લીટીની અંદર જ લખીશું. બંને વાદળી લીટીની અંદર જ. તેનો ઉચ્ચાર થશે ઝેડ અને ગુજરાતી મૂળાક્ષર થશે ઝ. વિદ્યાર્થીઓ અહીંયા આપણે આ ફોનિક્સ લખ્યા એટલે કે એબીસીડી. હવે આપણે આપણી માહિતી માટે લખીશું એબીસીડીમાં એ બી સી ડીમાં કુલ 5 સ્વર છે. એ ઈ આઈ ઓ અને યુ. કયા કયા સ્વર છે? એ ઈ આઈ ઓ અને યુ. તે આપણે યાદ રાખવાના છે કે એબીસીડીમાં સ્વર કયા કયા છે. બરાબર ને? હવે આપણે ચોપડીમાં શીખીશું. ચોપડીમાં પાના નંબર 42 જુઓ. ચોપડીમાં પાના નંબર 42 ઉપર સૂચના છે પ્રશ્ન 1ની. અંગ્રેજી મૂળાક્ષરને ગુજરાતી મૂળાક્ષર સાથે યોગ્ય રીતે જોડો. અહીં આપણને અંગ્રેજી મૂળાક્ષર આપણે એબીસીડીમાં જોયા તે રીતે અંગ્રેજી મૂળાક્ષર આપ્યા છે અને આપણે એબીસીડીમાં નીચે ગુજરાતી મૂળાક્ષર પણ લખ્યા. તો તેને આપણે ગુજરાતી મૂળાક્ષર સાથે જોડવાના છે. જુઓ અહીં આપણને પહેલો આપ્યો છે વી. તો વીને વ સાથે બતાવેલો છે. જોડેલો છે ને? હા. તો હવે આપણે બીજા મૂળાક્ષર જોડીશું. અહીં આપણને આપ્યો છે બીજા નંબરે આર. તો આરનો ગુજરાતી મૂળાક્ષર શું થશે? આપણે પહેલાં એબીસીડી લખી તે એટલા તમને ખબર પડી જશે કે રનો શું થશે? આરનો ર જ થશે. આરનો ર. હવે જે જોઈએ. તો જેનો શું થશે ગુજરાતી મૂળાક્ષર? હા જેનો જ થશે. તો જેને આપણે જ સાથે જોડીશું. પછી છે એસ. તો એસનો શું થશે? હા એસનો સ થશે. તો એસને આપણે સ સાથે જોડીશું.
પછી છે ટી, તો ટીનો ગુજરાતી મૂળાક્ષર શું થશે? હા, ટીનો ટ થશે. તો ટીને આપણે ટ સાથે જોડીશું. પછી આપ્યો છે ઝેડ, તો ઝેડને આપણે કયા ગુજરાતી મૂળાક્ષર સાથે જોડીશું? હા, ઝેડને આપણે ગુજરાતી મૂળાક્ષર સાથે જોડીશું. તો ફૂટપટ્ટી વડે જ જોડવાનું છે. પછી આપ્યો છે ડી, તો ડીને આપણે કયા ગુજરાતી મૂળાક્ષર સાથે જોડવાનો છે? હા, ડીનો ગુજરાતી મૂળાક્ષર થશે ડ, તો ડીને આપણે ડ મૂળાક્ષર સાથે જોડીશું. હવે પ્રશ્ન 2, ગુજરાતી મૂળાક્ષરને અંગ્રેજી મૂળાક્ષર સાથે યોગ્ય રીતે જોડો. હવે આપણને પહેલા ગુજરાતી મૂળાક્ષર આપ્યા છે અને પછી અંગ્રેજી મૂળાક્ષર આપ્યા છે સામેના વિભાગમાં. તો આપણે ગુજરાતી મૂળાક્ષરને તેના અંગ્રેજી મૂળાક્ષર સાથે જોડવાનો છે. તો પહેલો મૂળાક્ષર છે લ, તો લનો અંગ્રેજી મૂળાક્ષર શું થશે? હા, લનો થશે એ, તો લને આપણે એ સાથે ફૂટપટ્ટી વડે જોડીશું. પછી ક, તો કને આપણે કે સાથે જોડેલો આપ્યો છે. કનો અંગ્રેજી મૂળાક્ષર થશે કે. પછી છે ફ, તો ફનો અંગ્રેજી મૂળાક્ષર શું થશે? આપણે ફને કયા અંગ્રેજી મૂળાક્ષર સાથે જોડીશું? હા, ફને આપણે એફ સાથે જોડીશું. ફનો એફ થશે. શું થશે? એફ. પછી ય, તો યને કયા મૂળાક્ષર સાથે અંગ્રેજી મૂળાક્ષર સાથે જોડીશું? હા, યનો વાય થશે. એટલે યને વાય સાથે જોડીશું. પછી આપ્યો છે મ, તો મનો અંગ્રેજી મૂળાક્ષર કયો થશે આમાંથી? હા, મનો એમ થશે. તો મને આપણે એમ સાથે જોડીશું. પછી છે ગ, તો ગને આપણે કયા મૂળાક્ષર સાથે જોડીશું? અંગ્રેજી મૂળાક્ષર કયો છે ગનો? હા, ગનો જી, તો ગને આપણે જી સાથે જોડીશું. પછી આપ્યો છે બ, તો બનો અંગ્રેજી મૂળાક્ષર શું થશે? હા, બનો થશે બી, તો બને આપણે બી મૂળાક્ષર સાથે જોડીશું. હવે પ્રશ્ન 3, સાચા મૂળાક્ષર ફરતે ગોળ કરો. ક, તો કરી નીચે આપણને આપ્યું છે કે એચ અને જે, તો કનો શું થશે? હા, કે, તો આપણે કે ઉપર ગોળ કરીશું આવી રીતે. પછી આપ્યો છે ગ, તો ગ નીચે આપણને મૂળાક્ષર આપ્યા છે એમ, જી અને ઝેડ, તો ગનો શું થશે અંગ્રેજી મૂળાક્ષર? હા, ઝી, તો આપણે અહીં જી ઉપર ગોળ કરીશું. પછી આપ્યું છે ર,
તો રનો એસ, એફ અને આર. આ ત્રણ મૂળાક્ષરમાંથી કયો મૂળાક્ષર થશે? આર. તો આપણે આર ઉપર ગોળ કરીશું. તો તેમાં આપણને આપેલા છે કે ટી અને યુ. તો તનું શું થશે અંગ્રેજી મૂળાક્ષર? ટી થશે. બરાબર. તો આપણે ટી ઉપર ગોળ કરીશું. 5મા નંબરે આપણને આપ્યું છે જ. તો જનો આપણને મૂળાક્ષર આપ્યા છે ઓ, જી અને જે. તો જનો અંગ્રેજી મૂળાક્ષર કયો થશે? બરાબર, જે. તો આપણે જે ઉપર ગોળ કરીશું. આગળ આપણને આપ્યું છે મ. તો મમાં આપણને મૂળાક્ષર આપ્યા છે એમ, એન અને વી. તો મનો અંગ્રેજી મૂળાક્ષર શું થશે? બરાબર, એમ. તો આપણે એમ ઉપર ગોળ કરીશું. સરસ. જો વિદ્યાર્થીઓ, આટલું આપણે ચોપડીમાં શીખ્યા. આપણે નોટબુકમાં મેં તમને આ એબીસીડી લખાવી હતી 4 લીટીમાં. તેવી જ રીતે તમારે આ એબીસીડી 2 વાર નોટબુકમાં લખવાની છે. અંગ્રેજીની 4 લીટીવાળી નોટબુકમાં તમારે આ એબીસીડી ફરીથી 2 વાર લખવાની છે. બરાબર. આ તમારું લેસન. અસ્તુ.